હાલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો NPCL ની અંદર જે અત્યારે વેકન્સી બહાર પડેલી છે, બરાબર, તો એ વેકન્સીમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, બરાબર. સૌથી પહેલા નંબરની વસ્તુ શું છે તો કે અહીંયા તમને વેબસાઇટ આપેલી છે NPCIL. તમારે ગૂગલની અંદર NPCIL કાકરાપાર રિક્રુટમેન્ટ 2025 લખવાનું છે, અથવા ડાયરેક્ટ હું તમને આ જે વેબસાઇટ છે, બરાબર, એ ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ. બરાબર, આની જે લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમારે ડાયરેક્ટ તમે ક્લિક કરશો એટલે સીધા વેબસાઇટ ઉપર વહી જશો, બરાબર. એટલે તમે આ વેબસાઇટ ઉપર આવી જશો. સ્ટાઇપેન્ડરી ટ્રેની ડિપ્લોમા હોલ્ડર્સ માટે, પછી આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે, બરાબર. પછી આ સ્ટાઇપેન્ડરી સાયન્સ ગ્રેજ્યુએટ છે, ત્યાર પછી આપણે પ્લાન્ટ ઓપરેટર, બધી પોસ્ટ માટે તમારે જે કંઈ પણ ફોર્મ ભરવું હોય, બરાબર, તો એના માટેનું આપણે અહીંથી ફોર્મ ભરવાની પ્રોસેસ તમને બતાડતો જઈશ, બરાબર. આ વેબસાઇટ ઉપર ક્લિક કરીને તમે અહીંયા પહોંચી ગયા, બરાબર. એટલે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ લેજો, બરાબર. સીધું તમારે અહીંયા શું કરવાનું છે, ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન. જો આની પહેલાં તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો ઓકે છે, નકર પછી સીધું તમારે ક્લિક હિયર ટુ ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું છે. ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ કરી તમારે આવી રીતના તમારે આવી જશે, બરાબર. એમાં તો જો સિમ્પલ છે, આ કાકરાપાર ગુજરાત સાઇટ આવશે, આપણે ગુજરાત એમાં જ ભરીએ છીએ, બરાબર. એડવર્ટાઇઝમેન્ટ એ અત્યારને આ જ છે, બરાબર. એટલે એમાં કંઈ ફેરફાર કરવાનો આવશે નહીં. કઈ પોસ્ટ માટે તમારે એપ્લાય કરો છો, બરાબર. SC TA કેટેગરી 1 માટે. જો તમે ડિપ્લોમા કરેલું હોય તો SA ST કેટેગરી 1, બરાબર. અસિસ્ટન્ટ ગ્રેડ 1 માટે ભરવાનું હોય તો અસિસ્ટન્ટ ગ્રેડ 1, અને કેટેગરી 2 માટે ભરો. આઈટીઆઈ કરેલું હોય તો કેટેગરી 2 આવશે, બરાબર, આઈટીઆઈ માટે. ઓકે, પછી અહીંયા તમારે જો ડિસિપ્લિન આવી જશે, અહીંયા તમે જોઈશો SATE, એમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ. તો જો તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરવું હોય તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ કર્યું હોય તો મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ કરેલું જે કંઈ પણ હોય, અને કેમિકલ BSc કરેલું હોય, કેમિકલ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, તો એ પ્રમાણે, બરાબર. જેમ કે મેં ઇલેક્ટ્રિકલ કરેલું છે એટલે અહીંયા ઇલેક્ટ્રિકલ લઈએ. પણ માનો કે બીજા વિદ્યાર્થી મિત્ર હોય તો એને કદાચ અસિસ્ટન્ટ ગ્રેડ 1માં ફોર્મ ભરવું હોય તો અહીંયા આપણે જોઈ લઈએ. અસિસ્ટન્ટ ગ્રેડ 1માં ડિસિપ્લિન HR, ફાઇનાન્સ ને CMM આવશે. અને ત્યાર પછી જો તમે STTM ટેકનિશિયન કેટેગરી 2 ની અંદર તમે જાઓ છો, બરાબર. એમાં બધું હું તમને બતાવી દઉં છું એટલે તમને આઈડિયા આવતું જાય. તો તમે ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ફિટર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક્સ, વેલ્ડર, AC મશીન્સ, પછી ઓપરેટર અને ડીઝલ મિકેનિક, આટલા પોસ્ટ માટે તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. અહીંયા તમારે તમારી કેટેગરી નાખવાની છે, અનરિઝર્વ, OBC, SC ST EWS, બરાબર. જો અનરિઝર્વ નાખશો તો કંઈ વાંધો નથી. OBCમાં આપણે ચેક કરી લઈએ, પ્લીઝ સિલેક્ટ. ઓકે, ચાલો. સૌથી પહેલા આપણે અહીંયા કેટેગરી 1 આપણે ડિપ્લોમા માટેના વિદ્યાર્થી મિત્રો માટે કરીએ છીએ, બરાબર. એટલે અહીંયા ઇલેક્ટ્રિકલ કરી નાખ્યું, ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે. ત્યાર પછી અહીંયા અનરિઝર્વ કરીએ છીએ. જો OBC કરીએ તો અહીંયા કંઈ બીજું કંઈ એડ કરવાનું થતું નથી, બરાબર. યસ, જો OBC ની અંદર સબ કેટેગરી તમારે અહીંયા ક્રિમિનલ, નોન ક્રિમિનલ, બરાબર. તો પછી અહીંયા ઓકે કરી, એક જ મિનિટ, બરાબર. અને જો તમે SC કરો છો તો ચેક કરી લઈએ SCમાં શું થાય છે. ઓકે, તો ઓકે, ખાલી આ જ રીતના આવશે. હવે અહીંયા આપણે સીધું આપણે અનરિઝર્વ ઉપર કરી નાખીએ, બરાબર. અને ત્યાર પછી પર્સન વિથ ડિસેબિલિટી, તો એમાં નો આવશે. યસ હોય તો યસ કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે મિસ્ટર, મિસિસ, જે કાંઈ પણ ડૉક્ટર તમને લાગતું હોય, તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, બરાબર. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. ઓકે, ફર્સ્ટ નેમ, જેમ કે કોઈનું નામ છે નિમેશ, તો નિમેશ ફર્સ્ટ નેમ આવશે. પપ્પાનું નામ મિડલ નેમ આવશે એટલે પ્રવીણભાઈ, અને લાસ્ટ નેમમાં શું આવી જશે તો કે મકવાણા. એની સરનેમ મકવાણા છે એટલે અહીંયા મકવાણા લખી નાખશું, બરાબર. નિમેશ પ્રવીણભાઈ મકવાણા. લાસ્ટ નેમમાં સરનેમ આવશે, ખાસ યાદ રાખજો. જેન્ડરમાં મેલ, ફિમેલ જે કંઈ પણ હોય એ તમારે લખવાનું થશે. અહીંયા તમારે તમારી બર્થ ડેટ એડ કરવાની થશે, બરાબર. જે પ્રમાણે તમારી બર્થ ડેટ હોય એ પ્રમાણે. ત્યાર પછી તમારે અહીંયા નેશનાલિટી ઇન્ડિયન્સ જ આવશે બધાને. આધાર નંબર જો ફરજિયાત નથી એટલે અહીંયા નાખવા હોય તો નાખવાનો, નકર ચાલશે. પછી તમને એમ કીધું છે વેધર યુ આર સર્વિંગ એમ્પ્લોય ફોર ઓફ NPCLમાં જોબ કરો છો. યસ હોય તો યસ, જનરલી બધાને નો આવશે, બરાબર. ત્યાર પછી આર યુ એન ડિપેન્ડન્ટ ધોઝ હુ ડાઇડ ઇન ધ રાઇટ્સ ઇન 1984, ઓકે, તો એમાં જનરલી નો આવી જશે, બરાબર. ત્યાર પછી આર યુ ડિપેન્ડન્ટ ડિપેન્ડ્સ પર્સનલ કિલ્ડ ઇન એક્શન, બરાબર, તો એમાંય જનરલી નો આવી જશે. ત્યાર પછી એક્સ સર્વિસમેન, યસ હોય તો યસ, નકર નો આવી જશે. પછી હેવ યુ વર્ક વિથ NPCL ઓન કોન્ટ્રાક્ટ અને ફિક્સ ટર્મ બેઝિસ, યસ હોય તો યસ, નકર પછી નો. જનરલી બધાને આ બધું નો જ આવશે, બરાબર. આ રિફ્રેશ થાય એટલે વારંવાર આવી રીતના ચેન્જ થતું રહેશે. ત્યાર પછી તમારે તમારું અહીંયા યુઝર નેમ બનાવવાનું છે, બરાબર. એટલે અહીંયા યુઝર નેમ તમે બનાવો છો, અહીંયા ચેક અવેલેબિલિટી ચેક કરવાની છે. યુઝર નેમ જેમ કે ભાઈ કોઈનું નામ છે, મેં હમણાં કીધું તો કે નિમેશ, પછી સ્લેશ કરીને 1 2 3 એવી રીતના તમે જોઈ શકો છો, બરાબર. તમારી રીતે પાસવર્ડ તમારી રીતે રાખવાનો છે, કન્ફર્મ પાસવર્ડ. અહીંયા તમારો ઈમેલ આઈડી અને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી, બરાબર. અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા જે કંઈ પણ ઇમેજ દેખાય છે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાની છે.
અને રજીસ્ટર કરી દેવાનું છે. ડન. આટલું તમારે ખાસ કરવાનું છે, બરાબર. ત્યાં તમારે રજીસ્ટર એકદમ વ્યવસ્થિત રીતે રજીસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી આગળની પ્રોસેસ હું તમને સમજાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો જેવી રીતના તમે રજીસ્ટ્રેશન કન્ફર્મ કરી લેશો, બરાબર, એટલે તમારા ઈમેલમાં એક મેલ આવશે, એટલે તમારે તમારું રજીસ્ટ્રેશન તમારા ઈમેલમાં મતલબ કન્ફર્મ કરવાનું છે. એટલે એના એક લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન સક્સેસફુલ બતાવશે. હવે તમારે અહીંયા લોગિન આઈડી અને આ પેજ ઉપર તમે આવી જશો. લોગિન આઈડી અને પાસવર્ડ તમે જે બનાવ્યો છે એ નાખી એન્ટર કરી, બરાબર, આ કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરવાનું થશે. હવે આપણે આગળ જોતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે લોગિન કરશો એટલે આવા પેજ ઉપર તમે આવી જશો, બરાબર. તમારે સીધું અહીંયા ગો ટુ એપ્લાય પેજ ઉપર તમારે ક્લિક કરવાનું થશે, બરાબર. હવે જેવું તમે ગો ટુ એપ્લાય પેજ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતના આવી જશે. તેમાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન નાખવાનું છે, પછી વર્ક એક્સપિરિયન્સ, પર્સનલ ડિટેલ્સ, અપલોડ ફોટો સિગ્નેચર, સબમિટ એપ્લિકેશન ને ફી ડિટેલ્સ, બરાબર. આટલું તમારે કમ્પ્લીટ કરવાનું થશે. એટલે વન બાય વન હવે આપણે એજ્યુકેશનલ ડિટેલ્સ ઉપર આગળ જતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે એજ્યુકેશનલ ડિટેલ્સની અંદર તમારે ખાસ અહીંયા જોવાનું છે કે તમે આવી રીતના તમે લોગિન કરેલું છે, બરાબર. એસએસસી તમારે ડિગ્રી છે તો એમાં તો એસએસસી આવી જશે. પછી અહીંયા કોલેજ અથવા આપણે સ્કૂલનું નામ, અહીંયા તમારા બોર્ડનું નામ, બરાબર. ગુજરાતમાં હોય તો જીએસઈબી, કઈ મંથ ઓફ યર ઓફ એનરોલમેન્ટ, ક્યારે તમે એનરોલમેન્ટ કર્યું હતું, બરાબર, અને ક્યારે તમે પાસ કર્યું હતું, તમને કેટલા ટકા આવ્યા છે. પછી સેમ એચએસસી હોય તો ઠીક છે, નકર સીધું આપણે ડિપ્લોમા આવી જશે, બરાબર. ડિપ્લોમા વાળાને સિલેક્ટ ઇલેક્ટ્રિકલ વાળા હોય તો ઇલેક્ટ્રિકલ છે, બરાબર. ત્યાર પછી કોલેજનું નામ, યુનિવર્સિટી એટલે જીટીયુ લાગુ પડી જશે, અથવા જે ફૂલ ટાઈમ આવી જશે ને ક્યારે તમે એનરોલમેન્ટ કર્યું હતું. એટલે કોઈ પણ અટકળે જોઈનિંગ ને એન્ડિંગ ડેટ તમે નાખી શકો છો. એન્ડિંગ ડેટ તો આપણા જે સર્ટિફિકેટ હોય એની અંદર પણ હોય છે, જે આપણું પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે, અને ફાઇનલ પર્સન્ટેજ તમારે આની અંદર લખવાના થશે, બરાબર. ત્યાર પછી તમને શું કહે છે, પ્લીઝ સ્પેસિફાય ધ ડેટ ઓફ નોટિફિકેશન ઓફ રિઝલ્ટ ઇશ્યુ ફાઇનલ માર્કશીટ ફોર ડિપ્લોમા. એટલે ફાઇનલ માર્કશીટ ડિપ્લોમા છે તો તમે સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રી જોશો તો એમાં તમારે છે ને એની અંદર તમને બતાડી દેશે છેલ્લી લાસ્ટ ડેટ કઈ છે, બરાબર. ડુ યુ હેવ ઇંગ્લિશ સબ્જેક્ટ ઇન એસએસસી એચએસસી, તો કે યસ હોય તો એમાં જનરલી બધાને યસ જ આવી જશે. પછી અહીંયા તમારી હાઇટ નાખવાની છે, વજન નાખવાનું છે. પછી કોમ્પ્યુટર કેટલું આવડે છે, તો એમએસ વર્ડ આવડે છે, એક્સેલ આવે છે, પાવર પોઈન્ટ એ આવડે છે, બરાબર. એક્સેસની કાંઈ જરૂર નથી, ઇન્ટરનેટ ઓપરેશન ને બધું આવે છે. એમએસ એક્સેસ આપણે કોઈ દી યુઝ કરતા નથી, બરાબર. પછી એની અધર કોમ્પ્યુટર સ્કિલ, ઓટોકેડ ને આવડતું હોય તો ઠીક છે, નકર પછી ઓકે છે. ત્યાર પછી અહીંયા તમારે ઇન્સ્ટ્રક્શન, નેમ ઓફ ક્વોલિફિકેશન, તો આ આધાર માટે છે, એ એડ કરવું હોય તો ઠીક છે, નકર કાંઈ નહીં. સેવ અને પ્રોસીડ ફોર નેક્સ્ટ સ્ટેપ કરવાનું થશે, બરાબર. હવે આગળ આપણે જોતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આવી રીતના જેવું તમે આગળ ક્વોલિફિકેશન બધું એડ કરી દેશો ત્યાર પછી તમારે અહીંયા આવી રીતના નંબર ઓફ એમ્પ્લોયી ટાઈપ, એટલે તમારે અહીંયા મેઇન વસ્તુ એ જોવાનું છે કે ભાઈ તમે કયા નેમ ઓફ એમ્પ્લોયર એટલે કંઈ જોબ કરેલું હોય તો, બરાબર. પછી આ પ્રાઇવેટ છે, એમએનસીસ છે, એ પ્રમાણે. જો એક્સપિરિયન્સ ન હોય તો પછી સીધું આપણે અહીંયા પ્રોસીડ કરી દેવાનું, બરાબર. આવું તમને બતાડી દેશે. ઓકે, ત્યાર પછી તમે સીધા અહીંયા પર્સનલ ડિટેલ્સની અંદર આવી જશો. પર્સનલ ડિટેલ્સમાં તમે જોશો તો તમારે તમારા ફાધર્સનું નામ, મધર્સનું નેમ, પછી મેરિટલ સ્ટેટસ, સિંગલ હોય તો સિંગલ, મેરિડ હોય તો મેરિડ લખવાનું છે, બરાબર. ત્યાર પછી અહીંયા આપણું રિલિજિયન્સ આવી જશે, તો હિન્દુ મુસ્લિમ જે કાંઈ પણ હોય એ પ્રમાણે. પછી મધર ટંગ્સ છે તો આપણે અહીંયા ગુજરાતી હોય તો જે થઈ જશે, જે તમે કોઈ આપણી લેંગ્વેજ હોય એ પ્રમાણે તમારે જોતું જવાનું, બરાબર. મધર ટંગ ગુજરાતી આપણે મધર ટંગ જે કાંઈ પણ હોય. સ્ટેટ યુટી ઓફ ડોમિસાઇલ, બરાબર, તો એમાં આપણે તમારે ગુજરાત આવી જશે. અને સેકન્ડ મિનિટ સાઈડમાં લઈ લે એટલે આઈડિયા આવતું જાય, બરાબર. સ્ટેટ યુટી તો અહીંયા આપણે ગુજરાતમાં હોય તો ગુજરાત જ આવી જશે. બહારના સ્ટેટના હોય તો પછી અહીંયા એ પ્રમાણે આર યુ રજિસ્ટર્ડ વિથ એન એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, જો યસ હોય તો યસ કરવાનું, નો હોય તો નો કરવાનું, બરાબર. યસ હોય તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખવાના છે, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ નંબર નાખવાના છે, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટ તો એમાં તો ગુજરાત આવી જશે ને અહીંયા તમારા નંબર નાખવાના છે. નો હોય, જો ન કરેલું હોય તો નો લખવાનું, બરાબર. એટલે કરેલું હોય તો બધા રજિસ્ટ્રેશન નંબર ને બધું તમારે એડ કરી દેવાનું થશે જ. આ બે મેં તમને બતાડી દીધું, બરાબર. પછી અહીંયા તમારે તમારું એડ્રેસ નાખવાનું થશે, ડિસ્ટ્રિક્ટ આવી જશે, બરાબર, સ્ટેટ આવી જશે. ઓકે, અને જો બે પરમાનન્ટ હોય તો એને ડાયરેક્ટ અહીંથી ક્લિક કરી દેવાનું થશે, ટિક કરી દેવાનું થશે, બરાબર. એટલે બે થઈ ગયા. નિયરેસ્ટ રેલવે સ્ટેશન અને આર એની ઓફ યોર ક્લોઝ રિલેટિવ એમ્પ્લોયડ ઇન એનપીસીએલ, બરાબર. એનપીસીએલમાં કોઈ જોબ કરે છે, યસ હોય તો યસ, જનરલી નો આવશે. કરતા હોય એનપીસીએલમાં જોબ કરતા હોય તો રિલેટિવ્સ એમ્પ્લોયડ ઇન એનપીસીએલ, બરાબર. તો એમ ન કરતો પછી આપણે યસ કરવાનું, તો એના એમ્પ્લોયમેન્ટ નંબરને એડ કરવાનું થશે. ત્યાર પછી પાછું સેવ અને નેક્સ્ટ કરવાનું થશે. ઓકે, હવે તમે સેવ અને નેક્સ્ટ કરશો, બરાબર. ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે. અહીંયા તમે તમારો અપલોડ ફોટો, એટલે આપણે ફોટો અપલોડ કરવાનો છે, બરાબર. અરે અહીંયા તમે ચેક કરી લેજો, બરાબર, કે ભાઈ 10 KB, જો મેક્સિમમ સાઇઝ 50 KB છે, મિનિમમ 10 KB છે.
ત્યાર પછી અહીંયા તમારે સેમ એઝ ઇટ ઇઝ તમારે અહીંયા મેક્સિમમ સાઇઝ 20 KB એલાઉ ફોર સિગ્નેચર તમારે અપલોડ કરીને સેવ અને નેક્સ્ટ કરવાનું થશે. બરાબર, બે અપલોડ કર્યા પછી આગળની પ્રોસિજર આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછી સેવ અને નેક્સ્ટ કરશો. બરાબર, ત્યાર પછી તમારે તમારી અહીંયા બધી જ ડિટેલ્સ જે છે એ તમને બધી આપેલી છે. બરાબર, તો એ તમારે કન્ફર્મ કરવાની છે, એક વખત પ્રોપર તમારે ચેક કરવાની છે. બરાબર, એ ચેક કરી લ્યો ત્યાર પછી તમારે અહીંયા સીધું તમારે સબમિટ એપ્લિકેશન કરી અને અહીંયા તમારે ઓકે ક્લિક કરી દેવાનું છે. ઓકે તમે જેવું ક્લિક કરશો, બરાબર, ત્યાર પછી આવી રીતના તમારે થોડુંક લોડ થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો લોડ થઈને સીધા તમે આ પેજ ઉપર તમે આવી જશો. અહીંયા તમારે એપ્લિકેશન ફી પેમેન્ટ ડિટેલ્સમાં તમારે જવાનું છે. બરાબર, જેવું તમે અહીંયા ક્લિક કરશો, બરાબર, એટલે અહીંયા તમારે આવી રીતના આવી જશે ક્લિક હિયર ટુ પ્રોસીડ ઓનલાઈન પેમેન્ટ. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, ત્યાર પછી તમારે અહીંયા ક્લિક કરી અને કન્ફર્મ પે નાઉ ઉપર તમારે ક્લિક કરવાનું થશે. બરાબર, પે નાઉ કરશો એટલે ડાયરેક્ટ આપણે યુપીઆઈ વાળા એસબીઆઈ વાળા આ પેજ ઉપર આવી જશું. બરાબર, વ્યવસ્થિત રીતે તમારે અહીંથી યુપીઆઈ થી કરવું હોય તો યુપીઆઈ થી, બરાબર, ઇન્ટરનેટ બેન્કિંગ થી કોઈ પણ રીતે તમારે પેમેન્ટ કરવું હોય પેમેન્ટ કરી અને તમારે આગળ કન્ફર્મ પેમેન્ટ કન્ફર્મ કરી લેવાનું છે. ક્લિયર, આટલું વ્યવસ્થિત રીતે તમારે ફોર્મ ભરવાનું છે. કાંઈ ઇસ્યુ આવે એવો નથી, શાંતિથી બધું બે વખત ચેક કરીને ફોર્મ ભરવાનું છે. કંઈ પણ વાંધો આવે, બરાબર, તો મેસેજ કરજો, કમેન્ટ કરજો, વહેલી તકે ફોર્મ ભરી લેજો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો.